હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 5 આજે આપણો ટોપિક છે વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ પછી જોઈએ એ પહેલાં આપણે એક સીધી ગતિની ચર્ચા કરીએ કે જ્યારે કોઈ સપાટી પર કોઈ પદાર્થ હોય છે, એ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે આ રીતે, ત્યારે તે પદાર્થ અને સપાટી વચ્ચેના સંપર્ક પર ઘર્ષણ બળ લાગે છે. ઓકે, જેનાથી પદાર્થ ખસે છે. તો આને આપણે થોડુંક આગળ પાછળ બતાવી દઈએ. ઓકે, આ બાહ્ય બળ છે. આપણને ખબર છે કે જો F બરાબર F થાય તો ગતિ ન થાય, એ ક્લિયર છે. તો એનો મતલબ એ છે કે આપણે F જે છે તે ઘર્ષણ બળ કરતાં મોટું રાખવું પડે જેથી પદાર્થ ગતિ કરે. પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે ઘર્ષણ બળના ટોપિકમાં જોયું છે કે F માઇનસ F બરાબર પરિણામી બળથી ગતિ કરે છે. કેટલા બળથી? પરિણામી બળથી. માટે F માઇનસ F બરાબર ma જેટલું પરિણામી બળ હશે તેના અનુસંધાનમાં જ પ્રવેગ ઉત્પન્ન થશે. જેટલો પરિણામી બળ હશે તેના અનુસંધાનમાં, એટલે કે તે જ પ્રમાણે પ્રવેગ ઉત્પન્ન થશે. તો આ પરિસ્થિતિમાં પ્રવેગ a બરાબર F માઇનસ F છેદમાં m આ લેવામાં આવે છે. તો જ્યારે પણ ગતિ થાય ત્યારે બળોની બાદબાકી થવી જરૂરી છે. ઓકે, હવે પદાર્થ પર નીચે તરફ લાગે છે વજન બળ mg, ઉપર તરફ લાગે છે લંબ પ્રત્યાઘાતી બળ n, અથવા તો તમે r પણ લખી શકો છો, સંપર્ક બળ. તો યાદ રાખો કે પદાર્થ એ શિરોલંબ સંતુલનમાં છે. આનો મતલબ શું થાય? એટલે કે પદાર્થ ઉપર નીચે ગતિ કરતો નથી. ઉપર નીચે ગતિ કરતો નથી, કે પદાર્થ હવામાં ઉડતો પણ નથી, કે જમીનને ખાડો પાડીને નીચે જતો પણ નથી. એનો મતલબ એ છે કે ધારો કે તમારા ઘરની અંદર કોઈ લાકડાના ટુકડાને જમીન પર મૂકી દઈએ અને વર્ષો સુધી જો તેને હલાવીએ નહીં ને તો તે લાકડાનો ટુકડો ત્યાંનો ત્યાં જ રહેશે. એ હવામાં ઉપર નીચે ગતિ કરતો નથી. તો એનો મતલબ એ થાય કે જે ઉપરનું બળ છે એટલું જ નીચેનું બળ છે, અને આ બંને બળો પરસ્પર એકબીજાને સમતોલે છે. પરસ્પર એકબીજાને શું કરે છે? સમતોલે છે. માટે n બરાબર mg આવે. આ ખાસ યાદ રાખવાનું. તો હવે આપણને ખબર છે કે સપાટીનો જો ઘર્ષણાંક જોઈતો હોય તો કેવી રીતે લેવાય? તો કે F બાય n પરથી મળે, જેમાં n બરાબર mg લેવાય છે. ઘર્ષણ બળની કિંમત તમને ખબર હોવી જોઈએ. તો આ રીતે પદાર્થ જ્યારે સમક્ષિતિજ સપાટી પર હોય છે, જો શિરોલંબ સંતુલનમાં હોય તો n બરાબર f, જો આગળ પાછળ ના થતો હોય તો f બરાબર f, ક્યાં જ્યાં ગતિ ન થાય. પણ જો પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે તો બળ જે દિશામાં હશે તે દિશામાં ગતિ થશે, તે દિશામાં તેને પ્રવેગ મળશે. આ રીતે
ઓકે, તો F માઇનસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ FR, અને જેટલું પ્રેરણાવી બળ હશે તેના અનુસંધાનમાં જ આપણને પ્રવેગ મળશે ma. ઓકે, તો પદાર્થ આ દિશામાં ખસે છે. તો આ થઈ વાત સમક્ષિતિજ રસ્તાની. હવે આપણે વર્તુળમય ગતિની ચર્ચા કરીએ. એમાં બી થોડું અગત્યનું છે કે ધારો કે કોઈ પદાર્થ, હું એમ કહું કે ભાઈ ઉત્તરાયણની અંદર દોરીના છેડે એક પથ્થર બાંધીને એને ગોળ 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 ફેરવવામાં આવે છે. બરાબર, ગોળ 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 ફેરવવામાં આવે છે. આ પથ્થર જ્યારે અહીંયા આમ ગોળ 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 ફરતો હોય, ચકડબમ 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 કરતો, અને અચાનક છટકે, બાપ રે, સીધો આ દિશામાં જાય. ઓકે, એવી જ રીતે જ્યારે પદાર્થ અહીંયા હોય છે અને દોરીમાંથી છટકી જાય છે તો પદાર્થ આ દિશામાં જાય છે. એવી જ રીતે જ્યારે પદાર્થ અહીંયા હોય છે અને છટકે છે તો તે આ દિશામાં જાય છે. જ્યારે પદાર્થ અહીંયા હોય છે અને છટકે છે તો આ દિશામાં જાય છે. એક ક્લિયર વાત છે કે પદાર્થ બહાર તરફ વાગે છે. ક્લિયર? ઓકે, આ તો નોર્મલ વાત થઈ. હવે આપણી મેઇન વાત ઉપર આવીએ કે ભાઈ છટકે છે એટલે બહાર જાય છે. બરાબર, હવે આપણી ગતિની ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પદાર્થ અહીંયા હોય છે ત્યારે અહીંયા આ તરફ એ સ્પર્શકની દિશામાં ગતિ કરે. એનો મતલબ એ છે કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળમય ગતિ કરતો હોય છે, ત્યાંથી સાંભળજો, વર્તુળમય ગતિમાં પદાર્થ પર બહાર તરફ બળ લાગે. ક્યાં લાગે? બહાર તરફ સતત એક બળ લાગતું હોય છે. આ બળ F કહીએ. તો જ્યારે પદાર્થ પર બહાર તરફ બળ લાગતું હોય તો સર સીધી વાત છે કે તે પદાર્થ બહાર ખસી જાય. એગ્રી? કદાચ એવું જ થતું હશે કે પદાર્થ બહાર ખસી જતો હશે, પણ એવું થતું નથી. કેમ? જ્યારે પણ તમે એક સિમ્પલ વિચારીએ કે નવરાત્રિની અંદર જ્યારે આપણે ફૂંદડી ફરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણી જાતને પાછળ તરફ એટલે કે બહારની તરફ બળ આપીએ છીએ. બહારની તરફ જ્યારે આપણે ફૂંદડી ફરતા આવીએ, બે જણા એકબીજાનો હાથ પકડીને જ્યારે ગોળ 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 ફરતા હોય છે ત્યારે તે પાછળ તરફ બળ લાગતું હોય છે. એક બીજું કોઈ પણ વસ્તુ છે, ધારો કે તમે કોઈ પથ્થર લો, નીચે ફેરવવાનું ચાલુ કરો ગોળ ગોળ ગોળ, તો એ ધીરે 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 આમ ઉપર તરફ આવે છે, બહાર તરફ પોતાનો માર્ગ ફેલાવે છે, બહાર તરફ ફેલાવે છે. આમ ફેરવશો ને તો ધીમે ધીમે ફેરવો તો ત્યાં ત્યાં ફરશે. સ્પીડ વધારો, સ્પીડ વધારો, સ્પીડ વધારો એટલે માર્ગ વધશે. યાદ કરો, જ્યારે તમે ચકડોળમાં બેઠા હોવ છો, ચકડોળમાં પેલું ગોળ ગોળ ફરે ને ચકડોળ, એમાં દોરી ઉપર છે, તમે નીચેની ખુરશીમાં શાંતિથી બેઠા છો. જેવું ચકડોળ ચાલુ થાય, ચકડબમ 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 ચકડબમ, એટલે તમારી હાઈટ આમ ઉપર આવવા માંડે, બહાર તરફ બહાર તરફ બહાર તરફ બહાર તરફ બહાર તરફ. મતલબ કે તમને સતત બહાર તરફ એક બળ લાગે છે કે જે તમારા આ જે કેન્દ્ર છે તે કેન્દ્રનો ત્યાગ કરાવડાવે છે. કેન્દ્રનો શું કરે છે? ત્યાગ. એટલે આને કેન્દ્ર ત્યાગી બળ કહે છે કે કેન્દ્રથી દૂર તરફ કેન્દ્રનો ત્યાગ કરાવડાવે, કેન્દ્ર ત્યાગી બળ. પણ જો એવું થતું હોય તો ચકડોળમાંથી આપણે બધા શું થઈએ? નીચે પડી જઈએ. પણ એવું નથી થતું. કેમ? કારણ કે પેલો જે સળિયો જે છે, ચકડોળનો સળિયો જે છે, તે આ જ પદાર્થને, આ જે પદાર્થ છે, આ જે પદાર્થ છે તેને અંદર તરફ પકડી રાખે છે કે ભાઈ ના, તારે જવાનું નથી. ધ્યાનથી સાંભળજો. આ એફએસ જે છે તે જે ચકડોળ છે
ના સળિયા દ્વારા લાગે અને આ જે કેન્દ્ર ત્યાગી બળ છે તે પેલી ચકડોળની ખુરશી પર લાગે। હવે ધારો કે ચકડોળનું બળ વધી જાય તો ખુરશી સીધી અંદર તરફ આવે, અથવા તો ખુરશીનું બળ વધી જાય તો તે બહાર તરફ ફેંકાઈ જાય, પણ એવું થતું નથી। એનો મતલબ એમ છે કે આ બંને બળો જે છે તે કેવા છે? સમાન મૂલ્યના। આ બળને કહેવાય છે કેન્દ્ર તરફ એટલે કે કેન્દ્રના ગોમનો, એટલે એને કેન્દ્રગામી બળ કહે છે। કેન્દ્રના ગોમનો છે, કેન્દ્ર તરફ જાય, એના ગોમમાં જાય, એના ગોમમાં જાય એટલે એને કેન્દ્રગામી કહેવાય। ઓકે, તો વર્તુળમય ગતિની અંદર આપણને ખબર છે કે કેન્દ્ર તરફ તો પ્રવેગ લાગતો હોય છે। સાચી વાત છે, કેન્દ્ર તરફ શું લાગતો હોય છે? પ્રવેગ લાગતો હોય છે। તો વાંધો નહીં, એ પ્રવેગની દિશામાં જ બળ લાગે। બળ કઈ દિશામાં લાગે? જે દિશામાં પ્રવેગ હોય। પ્રવેગ કઈ દિશામાં હોય? જે દિશામાં બળ હોય, સિમ્પલ। તો આ જે બળ છે તે ma થાય, એફ ડેશ। એફ ડેશ બરાબર એફ। કેવી રીતે? તો જેટલું ચકડોળના સળિયો અંદર ખેંચે છે તેટલું જ ખુરશી બહાર ખેંચે છે, જેના કારણે તમે એકદમ મજબૂતીથી પકડેલા રહો છો, એકદમ મજબૂતીથી। ઓકે, તમે કોઈ નાના છોકરાને બે હાથ પકડીને ફૂંદડી ફેરવો, ગોળ ગોળ ગોળ, જેમ ઝડપ વધશે ને એમ છોકરું ઉપર તરફ જશે અને તમને એવું લાગશે છોકરું માંથી છટકી રહ્યું છે, પણ તમે શું કરો છો? એને વધારે મજબૂતી પકડી રાખો છો। તો જેમ તમારી સ્પીડ વધશે તેમ એ વધારે ઊંચો આવશે, અને જેમ એ વધારે ઊંચો આવશે તમારે વધારે બળની જરૂર પડશે, તમારે વધારે તાકાત આપવી પડશે। કઈ દિશામાં? તમારી તરફ। કેમ? કારણ કે છોકરો એની ગતિના કારણે દૂર તરફ જવાનો પ્રયત્ન કરે છે અને તમારે ખેંચીને એને અંદર તરફ લાવવાનો પ્રયત્ન કરાવડાવવાનો છે। તો એફ ડેશ બરાબર એફ બરાબર શું થાય? એમ એ, અને વર્તુળમય ગતિમાં પ્રવેગ આવે છે v²/r, તો થાય એમ v²/r। તો આ જે છે તેને કેન્દ્રગામી પ્રવેગ પરથી કેન્દ્રગામી બળ પણ કહે છે, અને કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ સમાન હોય ત્યારે જ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે। ત્યારે જ પદાર્થ શું ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે। તો કેન્દ્રગામી બરાબર કેન્દ્ર ત્યાગી બને તો જ પદાર્થ વર્તુળમય ગતિ કરશે। ઓકે, હવે કેન્દ્રગામી જે પ્રવેગ છે, કેન્દ્રના ગોમનો પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ એ બરાબર v²/r, અને જેના પરથી કેન્દ્રગામી બળ બને છે એફ બરાબર એમ એ, જેને આપણે એફસી કહીએ, આ એસી છે, તો થાય એમ v²/r। અથવા તો વર્તુળમય ગતિ છે એમ ω²r પણ થઈ શકે છે, કારણ કે કેન્દ્રગામી પ્રવેગનું બીજું સમીકરણ છે ω²r, તો એ પણ સમીકરણ સાચું છે। ઓકે, આ બળ હંમેશા કેન્દ્ર તરફનું હોય છે અને કેન્દ્ર ત્યાગી કેન્દ્રથી બહાર તરફનું હોય છે, પણ યાદ રાખો આ બળ ઉદ્ભવે ક્યારે? જ્યારે પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે, તે સિવાય આ બળ ઉદ્ભવશે નહીં। ક્લિયર? બીજી વાત યાદ રાખો કે અહીંયા જ્યારે બળ લાગે છે ત્યારે આ દિશામાં ખસે છે, આ દિશામાં ખસે છે, આ દિશામાં ખસે છે, મતલબ કે પદાર્થ પર લાગતું બળ અને પદાર્થનો વેગ બંને પરસ્પર એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે। બંને પરસ્પર એકબીજાને કેવા હોય છે? લંબ। એટલે કે જો પદાર્થ પર લાગતું બળ અને પદાર્થનો વેગ પરસ્પર લંબ હોય તો
પદાર્થ વર્તુળમય ગતિ કરે છે, તો પદાર્થ વર્તુળમય ગતિ કરે છે. ક્લિયર? આ વાત યાદ રાખવાની છે. આ બધું એક જગ્યાએ વ્યવસ્થિત લખી દો. ક્લિયર? હવે જોઈએ આપણો મેઇન કન્સેપ્ટ કે જ્યારે પદાર્થ જ્યારે સમતલ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે આવી ગતિ કઈ ગતિની સાહેબ તમે વાત કરી રહ્યા છો? તો સિમ્પલ છે. આવી ગતિ રસ્તા પર સર્કલ ફરતી કાર, રસ્તા પર સર્કલ ફરતી કાર, સર્કલ ફરતી બાઇક, કોઈની પણ ગતિ ગણી શકો છો, કોઈની પણ ગતિ ગણી શકો છો. ઓકે, હવે ધારો કે પરિસ્થિતિ એવી છે કે ભાઈ આ રસ્તો છે, આ સર્કલ છે કોઈ, બરાબર? હવે આ રસ્તા પર એક ગાડી છે, ડેન્જર દોરાઈ ગઈ ગાડી. આવી ગાડી જોઈશ તો લોચા પડી જશે. આવી દોરો, સામેથી ટાયર સીધા દેખાય ને, બે પમ્પિંગ કમ હેડલાઇટ, આવી હેડલાઇટ આવે ને ચબુડ 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 થતી હોય. અહીંયા ડ્રાઈવર દોરી દઈએ, એવું ડ્રાઈવરનું આવે ને પકડવાનું સ્ટેરિંગ. ઓકે, હવે એક સિમ્પલ ગણિત આપણું જે અત્યાર સુધીનું છે એની ઉપર જ ચર્ચા કરીએ, વધારે નહીં. કે જ્યારે કોઈ પદાર્થ જમીન પર હોય ત્યારે એક સીધી વસ્તુ છે, વજન બળ mg લાગે, તો કાર પર તેના વજન બળ, તેના દળથી તે જે વજન બળ લાગે છે તે કાર પર વજન બળ mg લાગે છે. અને mg કઈ દિશામાં છે? અધો દિશામાં છે. ઓકે, કાર જમીનના સંપર્કમાં છે, વજન બળનો જમીન વિરોધ કરે છે, એટલે લંબ પ્રત્યાઘાતી બળ R રિએક્શન ફોર્સ અથવા તો N પણ કહી શકો છો. લંબ પ્રત્યાઘાતી બળ R કઈ દિશામાં? ઉર્ધ્વમાં. હવે આપણને ખબર છે કે તમારી જે કાર છે, પદાર્થની લખી આપણે કાર છે, હવામાં ઉડતી નથી, મતલબ કે શિરોલંબ સંતુલનમાં છે. તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, R બરાબર mg. ઓકે, હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ ટર્ન લેતો હોય સર્કલથી, અને તેમ ટર્ન લેતો હોય આમ શાર્ટ ટર્ન, આમ ફૂલ સ્પીડથી, અને અચાનક કંટ્રોલ ખોઈ બેસે, તો આ વ્યક્તિ શું થાય ખબર છે? આમ ટર્ન લેતો હોય ને, અચાનક એ ટર્ન લેતો હોય અને શાર્પ ટર્ન ખોઈ બેસે, સીધો બાર બાપડે સામેના રોડે જતો રહે.
તમે જોયા હશે એવા ઘણા બધા એક્સિડન્ટ કે જેમાં ટર્નિંગમાં કોઈ વાહન સામેના રોડે જતું રહેતું હોય છે. હા, હંમેશા એવું થાય કે કૂદીને ગાડી બીજા રોડે જતી રહે. યાદ રાખો, કોઈ દિવસ આ કાર ભૂલથી અંદર તરફ ના આવે, ક્યારે ના આવે. કોઈ એવું બતાવો કે જેમાં ટર્ન લેતા એ સર્કલ તોડી નાખ્યું હોય, ક્યારેય નહીં. સર્કલમાં તો કશું ના થાય. તો જ્યારે ફૂલ સ્પીડમાં ટર્ન લેવા જશે ત્યારે તેના પર બહાર તરફ જે બળ લાગે છે એ બળ કયું હોય છે? કેન્દ્ર ત્યાગી. અને આપણને ખબર છે કે કોઈ પણ બિંદુએ પદાર્થની ગતિ કઈ દિશામાં હોય? તેના સ્પર્શકની દિશામાં. અને જે દિશામાં ગતિ હોય એ દિશામાં કાર જાય. કાર સીધી કૂદીને પેલી બાજુ કૂદે, બહાર તરફ પડે છે. ક્યાં પડે છે? બહાર તરફ. ઓકે, અહીંયા આવતી કાર હોય અને અચાનક અહીંથી સ્ટીરિંગ ખોરવાઈ ગયું તો આ બાજુ આવશે. અહીંયા આવતી કારનું સ્ટીરિંગ અહીંથી ખોરવાશે તો આ બાજુ આવશે. મતલબ કે તમારો સ્પીડ કંટ્રોલ થતો નથી તો તમે હંમેશા શું કરશો? બહાર તરફ કરશો. જેમ કે તમારા લોકોના ઘણા બધાના એક્સપિરિયન્સ હશે કે ઘણી વખતે એક્ટિવા કે સાયકલ કે કંઈ પણ તમે ફૂલ સ્પીડથી ચલાવતા હોવ છો, ફૂલ સ્પીડથી. હા, અને અચાનક તમને એવું લાગે છે કે ના, મારી સ્પીડ વધારે છે, હું ટર્ન નહીં લઈ શકું, તો સીધા બહાર તરફ જઈને પડો છો. ક્યાં પડો છો? બહાર તરફ. કેમ? કારણ કે પદાર્થ પર એક બળ લાગે છે. કેન્દ્ર ત્યાગી બળ, જે કયા તરફ હોય છે? બહાર તરફ હોય છે. તો કાર પર બહાર તરફ કેન્દ્ર ત્યાગી બળ mv²/r લાગે. સરસ. આ તો શું થયું? એક્સિડન્ટ થયો. બહાર તરફ જતી રહી ગાડી, એક્સિડન્ટ થયો. તમારે કરવાનું શું છે? એક્સિડન્ટને નિવારવાનો છે. એક્સિડન્ટ થાય નહીં એની ગવર્મેન્ટ બહુ જ ધ્યાન રાખે. તો એના માટે ગવર્મેન્ટ શું કરે છે? તો ગવર્મેન્ટ પાસે એના માટે મોસ્ટલી બે રસ્તા છે. એક તો જ્યાં ટર્નિંગ આવતો હોય ને, જ્યાં ટર્ન આવતો હોય ને ત્યાં સ્પીડ બ્રેકર હોય છે, મતલબ કે બમ્પ મૂકેલો હોય છે. ધ્યાનથી જોજો. મોસ્ટ પ્રોબેબલ જ્યાં ટર્ન આવતો હશે ને ત્યાં તે બમ્પ મૂકી દે છે. ગાંધીનગરના કોઈ પણ રસ્તે જુઓ, જ્યાં સર્કલ બનતું હશે એની પહેલા બમ્પ આવી જશે. તો જ્યાં એ ટર્ન લેશે ત્યાં બમ્પ આવશે. આ એક સોલ્યુશન છે, પણ એ સોલ્યુશન આપણા કોઈ કામનું નથી. તો બીજું સોલ્યુશન એવું છે કે આવા જે રસ્તા છે, સર્કલવાળા રસ્તા, એને આપણે ખરબચડા કરી નાખીએ. તો ખરબચડા કરવાથી શું થાય? ખરબચડા કરવાથી ઘર્ષણ ઊભું થાય. અને ઘર્ષણ એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે કે જે ગતિ બહાર તરફ થાય છે તેનો વિરોધ કરે છે. અંદરાય બેટા, અંદરાય, એને અંદર તરફ ખેંચે છે. યાદ રાખો કે તમારી પાસે બે રસ્તા છે. સ્પીડ બ્રેકરથી સ્પીડ ડાઉન કરો. અમુક જગ્યાએ સ્પીડ બ્રેકરનો ઉપયોગ ના થતો હોય તો રસ્તાને ખરબચડા બનાવી દો. રોડ ઉપરથી જ્યાં જતા હોય ત્યાં રસ્તા ખરબચડા કરી નાખો. જેવા ખરબચડા થશે ઘર્ષણ વધી જશે. કારણ કે આપણને ખબર છે લીસી સપાટીનું ઘર્ષણ ઓછું હોય, ખરબચડી સપાટીનું ઘર્ષણ વધારે હોય. તો રસ્તાને ખરબચડા બનાવો, ઘર્ષણ વધશે. ઘર્ષણનું કાર્ય શું? ગતિનો વિરોધ કરે. ગતિ કઈ બાજુ છે? બહાર તરફ. એનો વિરોધ કરે અંદર તરફ. એટલે કે ઘર્ષણ બળ જે છે તે અંદર તરફ ખેંચી લાવે. F. તો અહીંયા લખાય કે ભાઈ ઘર્ષણ બળ જે છે એ mv²/r નો એટલે કે કેન્દ્ર ત્યાગી બળનો વિરોધ કરે અને કારને સલામત રીતે વર્તુળ ગતિ થવા દે. ઓકે, ઘર્ષણ બળ એ mv²/r નો વિરોધ કરે છે, અંદર તરફ લાવે છે અને કારને સલામત રીતે વર્તુળમાં ગતિ કરવા દે છે. આ વાત છે. તો સલામત ગતિની શરત
તો કઈ ગતિ? તો કે ઘર્ષણ બળ F બરાબર mv²/r થાય. જેટલું કેન્દ્ર ત્યાગી બળ બહાર હોય એટલું જ ઘર્ષણ બળ અંદર તરફ રાખો. ઇઝીમાં ઇઝી તમે રસ્તો ટર્ન કરી શકો છો. તમે ગાંધીનગરના રસ્તે ગમે તેટલા રસ્તે જાઓ, તમને ત્યાં જ ખબર પડી જશે કે જ્યારે બી એ સર્કલ હલતો હોય ને ત્યારે તે રસ્તાઓ ખરબચડા રાખવામાં આવે છે. કેવા રાખવામાં આવે છે? ખરબચડા. તો mv²/r = F લેવામાં આવે છે. ઓકે, આપણે ગઈકાલે r બરાબર n લીધો હતો ગયા લેક્ચરમાં, સોરી ગઈકાલે નહીં, તો n બરાબર r હતો. મેં સંજ્ઞા બદલી છે, બીજું કંઈ નથી. જ્યાં n હતો એની જગ્યાએ r લખ્યો છે, સંજ્ઞા ચેન્જ કરી છે, બીજું કશું ચેન્જ નથી કર્યું. હવે આ જે રોડ છે તે રોડ અને જે ટાયર છે તે ટાયરની સપાટી વચ્ચેનો જે ઘર્ષણાંક છે તે કેટલો હોય? તો કે μ F/n. એની જગ્યાએ આપણે r લખીએ છીએ. ઓકે, F બરાબર શું છે? તો કે F બરાબર mv²/r, કેપિટલ R. અને કેપિટલ R બરાબર શું લખેલું છે? mg. તો r ની જગ્યાએ mg નાખો, કેન્સલ. v² બરાબર μrg, rg ને μ જોડે ગુણો. v બરાબર √μrg. જો તમે ગમે તે સ્પીડે ગોળ ના ફરી શકો, ગમે તે સ્પીડે તમે ગોળ ફરી શકો નહીં. તમારા ગોળ ફરવાનો આધાર તે સર્કલની ત્રિજ્યા, તે સર્કલના રોડ અને ટાયર વચ્ચે કેટલો ઘર્ષણાંક છે, કે ભાઈ સપાટી લીસી છે કે સપાટી ખરબચડી છે. સપાટી લીસી હશે તો μ નાનો હશે, સપાટી ખરબચડી હશે તો μ મોટો હશે, અને એના પરથી તમને વેગ મળે છે. તો એવું કહેવાય છે કે સલામત ઝડપ, જેને આપણે એક આપણા શબ્દમાં વાપરીએ કે મહત્તમ સલામત ઝડપ, માટે v મેક્સિમમ એટલે કે મહત્તમ સલામત ઝડપ માટે μrg લેવામાં આવે છે. v મેક્સિમમ = μrg લેવામાં આવે છે. ઓકે, તો આ છે તમારા સમતલ વર્તુળાકાર પર ગતિ, અને એના માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર v મેક્સિમમ = √μrg. ઓકે, લખી લો. સમતલ વર્તુળાકાર રસ્તો તો થઈ ગયો કે આપણા રસ્તા પર જ્યાં જ્યાં સર્કલ આવે છે ત્યાં ત્યાં આપણે ગોળ ગોળ ફરીએ છીએ એની વાત. માઉન્ટ આબુ જવું છે તો માઉન્ટ આબુનો રસ્તો તો ઉપર તરફનો વિચારવું નથી. અત્યારે હાલ આપણે વિચારીએ કે આપણો જે રસ્તો જે છે તે આટલો સીધો નથી, થોડોક આમ બેન્ડ થાય છે, વક્રાકાર છે. ધ્યાનથી જુઓ, આપણો જે રસ્તો છે એ થોડોક બેન્ડ થાય છે. ધારો કે આ છે આપણો રસ્તો, બરાબર, અત્યારે હાલ સમતલ છે, પણ આપણે જે અત્યારે હાલ ચર્ચા કરવા જઈ રહ્યા છે તેમાં રસ્તો થોડોક આમ બેન્ડ થાય છે, ઉપર તરફ બેન્ડ થાય છે. તો જ્યારે સમતલ રસ્તો ઉપર તરફ બેન્ડ થાય છે ત્યારે આપણી જે ગતિ છે તે ગતિ પણ અફેક્ટેડ થશે. જુઓ, આ સમતલ છે, આ સમતલ છે, બરાબર, અને રસ્તો થોડો ઢોળાવવાળો છે. આટલો કેટલો? થીટા કોણે ઢોળાવ છે. તો તમારી પેલી જે કાર હતી ને એ કાર થોડીક વાંકી થઈ જશે. તમારી કાર જે સીધી ચાલતી હતી, જે કાર તમારી એક્ઝેક્ટ સીધી ચાલતી હતી તે થોડીક વાંકી થઈ જશે. આમ ચાલશે, આમ વાંકી, ઉપર જુઓ માર્કર, વાંકી.
ધ્યાનથી તમે જોઈ શકો છો કે તમારી જે કાર છે એ થોડીક વાંકી થઈ ગઈ છે. સ્ટીરિંગ છે, બરાબર, ક્લિયર. કાર પૃથ્વી પર છે. ક્યાં છે? પૃથ્વી પર. એટલે એક સનાતન સત્ય જે છે તે તમારે તોડવાનું નથી, અને તે છે કે તેનું વજન બળ. જે હંમેશા ક્યાં આવશે? નીચે તરફ. ક્યાં આવશે? નીચે તરફ. હવે ધ્યાનથી જુઓ તો તમારી કાર આ હતી, બરાબર, આ રીતે. હવે એ જે છે કાર તે થોડીક બેન્ડ થાય છે, એટલે કે અહીંયા ખૂણો બને છે. કેટલો ખૂણો બનશે? જેટલી બેન્ડ થશે તેટલો ખૂણો બનશે. જેટલી બેન્ડ થશે તેટલો ખૂણો બનશે. તો અહીંયા તમારો જે સંપર્ક હતો તે કંઈક ચોક્કસ ખૂણે ફરી ગયો. આર. જેથી જ્યારે પણ કોઈ સદિશ બે ખૂણે ફરે ત્યારે તેને બે ઘટકો મળે. આ રહ્યા હંમેશા સદિશ બે ઘટકોની વચ્ચે જ હોય. આ વાત આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખજો. હંમેશા સદિશ બે ઘટકોની વચ્ચે જ હોય છે. ધીસ ઇઝ થીટા. તો આ થાય આર કોસ થીટા, આ થાય આર સાઇન થીટા. ઓકે, અહીંયા આપણે થીટા લખીએ તો આ થાય આર કોસ થીટા, આ થાય આર સાઇન થીટા. ઓકે, હવે સામાન્ય રીતે આપણે જ્યારે સપાટી પર લઈએ છીએ ત્યારે ઘર્ષણ આ દિશામાં લઈએ છીએ, બરાબર, આ રીતે. હવે સપાટી વાંકી થાય તો આમાં ઘર્ષણનો શું વાંક છે? તો ઘર્ષણ પણ એ જ રીતે વાંકો થશે. સીધી વસ્તુ છે, યાદ રાખો. ઘર્ષણ હંમેશા ક્યાં લાગે? સપાટી પર. અહીંયા. ઓકે, ઘર્ષણ હંમેશા ક્યાં લાગે? સપાટી પર. આ રીતે. પણ હું અહીંયા નહીં દોરું, કેમ કે અહીંયા દોરીશ ને તો હમણાં મને થોડી તકલીફ પડશે. એટલા માટે હું શું કરીશ કે વસ્તુ તો ત્યાંની ત્યાં જ છે, કંઈ નવું નથી. હું તમને આખી ફિગર બધી ફરીથી દોરીને બતાવીશ કે આ જે દિશામાં લાગે છે. ચોથું ચેપ્ટર યાદ કરો. સમાંતર ઘટકો આપણે બહુ વખત લીધા છે. એફ. ઓકે, તો આ જે સદિશ છે તે આ દિશામાં લાગે છે અને આ થીટા કોણ છે. તો આ બંને ખૂણા કેવા બને? સમાન બને. તો આ થાય તેનો કોસ ઘટક, બીજો થાય તેનો સાઇન ઘટક. ફરીથી સમજાવું છું, ધ્યાનથી જોજો અને સમજજો. આ ઘર્ષણ બળ. જો અહીંયા ખૂણો થીટા છે તો સામસામેના ખૂણા સમાન હોય. તો આ જે છે તે એફ કોસ થીટા છે ને આ જે છે તે એફ સાઇન થીટા છે. તો અહીંયા તમને એક બળ મળશે, એક આઈડિયું, જેને આપણે શું કહીશું? એફ કોસ થીટા. આટલું ઉમેરાશે. એક અહીંયા બીજું મળશે, એફ સાઇન થીટા. ઓકે, હવે આટલા બધા ગંધવેડાને આપણે બહુ વ્યવસ્થિત કરીએ કે જેથી કરીને આપણે સમજીને લખી શકીએ. આ શું છે? mg. સોરી, આર ખૂણો થીટા, આર કોસ થીટા, આર સાઇન થીટા. ઓકે, લંબ પ્રત્યાઘાતી બળ અને તેના બે ઘટકો. સંપર્ક બળ. અહીંયા આવે છે ઘર્ષણ બળ.
તો આ થાય છે એફ કોસ થીટા, આ થાય છે એફ સાઇન થીટા. ધારો કે એક જ રેખા પર એકથી વધારે બળો આવે તો તેમનો સરવાળો કરવાનો. જેમ કે આ રેખા પર બે બળો છે, સરવાળો. આ રેખા પર બે બળો છે, સરવાળો. ધ્યાનથી હો, એક જ દિશામાં હોવા જોઈએ. એટલે મારા બેટા અમુક ગઠિયાઓ તો શું કરે ખબર, નીચે આમ એમજી બતાવે, લે ઉપર એન, એટલે આમાં સરવાળો ના થાય, વિરુદ્ધ દિશા છે. ઓકે, તો આ રીતે જ્યારે કાર ગોળ ફરતી હોય છે ત્યારે પણ સ્લીપ ક્યાં વાગે? બહાર તરફ. ક્યાં વાગે? બહાર તરફ. mv²/r. ક્લિયર? ધ્યાનથી સાંભળજો એકદમ. આખી કાર હતી, એ કારની જગ્યાએ મેં એક બિંદુ લીધું, જેને શું કહેવાય? આ ડાયાગ્રામને FBD. શું કહેવાય? FBD. F मतलब के फ्री, B मतलब के बॉडी, D मतलब के डायाग्राम. એને કહેવાય છે ફ્રી બોડી ડાયાગ્રામ. શું કહેવાય છે? ફ્રી બોડી ડાયાગ્રામ, FBD કહેવાય છે. કેવી રીતે? ફ્રી બોડી, તમારી જે આખી બોડી હતી મેં કાઢી નાખી, બોડીથી ફ્રી ડાયાગ્રામ છે. ક્લિયર? લખું કે ભાઈ સદિશ આર એ થીટા કોણ બનાવે, જેથી તેના ઘટકો આર કોસ થીટા અને આર સાઇન થીટા મળે છે. ક્લિયર? એવી જ રીતે ઘર્ષણ બળ એફ એ પણ થીટા કોણ બનાવે, જેથી તેના ઘટક એફ કોસ અને એફ સાઇન થીટા મળે છે. આપણે એવું વિચારીએ કે અહીંયા તમારી જે ગતિ થાય છે તે સુરક્ષિત થાય છે, એટલે કે સલામત ગતિ થાય છે. તો તમારી સલામત ગતિ માટે બધા જ બળો, જો સલામત ગતિ મતલબ કે સંતુલિત ગતિ, અને સંતુલિત ગતિ માટે બધા જ બળો સંતુલનમાં હોય. બધા જ બળો ક્યાં હોય છે? સંતુલનમાં. એનો મતલબ એમ છે કે ઉપરના બળો બરાબર નીચેના બળો. આપણે વાત કરીએ કે ભાઈ શિરોલંબ બળોની વાત કરીએ તો ઉપરનું બળ આર કોસ થીટા બરાબર નીચેનું બળ mg વત્તા એફ સાઇન થીટા. માટે mg ને કરતા બનાવો આર કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. સમીકરણ નંબર 1. ઓકે, શિરોલંબ થઈ ગયા, સમક્ષિતિજ. સમક્ષિતિજ બળોની ચર્ચા કરીએ તો ડાબી બાજુ જે છે તે બે બળો છે. કયા કયા? આર સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા, અને જમણી બાજુ બીજું બળ છે mv²/r. ઓકે, બે. હવે એક કામ કરીએ કે 1 અને 2 નો ગુણોત્તર લઈએ. 2 અને 1 નું લઈએ. 2 અને 1 નો ગુણોત્તર લો તો થાય mv²/r છેદમાં mg.
mv²/r છેદમાં mg બરાબર r sin થીટા પ્લસ f cos થીટા છેદમાં r cos થીટા माइनस f sin थीटा एक एम कैंसल ओके चलो एक काम करो फटाफट लखी लो आटलू लखाई गयो ओके हवे आपणे लखीए छीए कि जे जमणी बाजुनुं पद छे कयुं पद जमणी बाजुनुं जमणी बाजू आर cos थीटा वडे बधा ज पदों ने भागो एवं कई रीते शक्य बने सिंपल है अहींया आर cos थीटा वडे भाग्या आने आर cos थीटा वडे भाग्या बंने कैंसल एक सरखा तो आ आर cos थीटा वडे आ पद ने भागो आ आर cos थीटा वडे आ पद ने भागो सिंपल कैलक्युलेशन एम कैंसल v²/rg बराबर r sin प्लस f cos थीटा छेदमा r cos माइनस f sin थीटा ओके सेना वडे भागशो r cos वडे ओके तो एवं कहेवाय के r cos वडे गुणता ने भागता छेदनो छेद क्या आई जाए अंश में तो अंश ने आपणे छेदना छेद में जवा दीधो आवे तमे करी शको छो उपरे भागो नीचे भागो कोई प्रॉब्लम नहीं उपरे गुणो नीचे गुणो कोई प्रॉब्लम नहीं अत्यार सुधी आपणे एवुं कीधुं हतुं के गुणता भागता मतलब के उपरे गुणो ने नीचे पण गुणो जेटલું ઉડે છે એટલું ઉડાડ દો કેન્સલ કેન્સલ બેય કેન્સલ કશું કેન્સલ નહીં v²/rg sin of 1 cos tan थीटा f भाग्या r म्यू બધું જ કેન્સલ 1 માઇનસ f भाग्या r म्यू sin of 1 cos tan थीटा ओके rg ने सामे जवा दो तो v² बराबर rg tan थीटा प्लस म्यू छेद में 1 माइनस म्यू tan थीटा तो आ सेना माटे छे सलामत गति माटे सेना माटे छे सलामत गति माटे जेनो आधार खूणा पर के केटला कोणे ढाळ छे अने म्यू सपाटीनो खरबचडी सपाटी केटली छे तेना पर छे वर्गमूळ काढो तो आ थाय v मैक्सिमम rg tan थीटा प्लस म्यू 1 माइनस म्यू tan थीटा तो आ थई महत्तम सलामत झड़प महत्तम सलामत झड़प थई आ एनुं सूत्र छे ओके तो जे आगळ आपणे समतल आकार रस्ता पर साबित कर्युं हतुं ते ज वस्तु आपणे अहींया पण साबित कर्युं महत्तम सलामत झड़प શું યાર જરા ખીટ 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 દરેક વખતે ઘર્ષણ બળ ઘર્ષણ બળ ઘર્ષણ બળ ઘર્ષણ બળ જ ના હોય કેવું શાંતિ રહે એકદમ જોરદાર કેમ તો કે તમે કહો છો ઘર્ષણ બળથી ટાયર ઘસાય બરાબર સાચી વાત છે ખોટા ખર્ચા કરવાના ને એના કરતાં ઘર્ષણ બળ જ કાઢી નાખો નથી જોઈતું ઘર્ષણ બળ સાચી વાત છે કે આપણી ઈચ્છા એવી છે
ઈચ્છાને કહેવાય ઓપ્ટિમિઝમ. શું કહેવાય? ઓપ્ટિમિઝમ. આપણી ઈચ્છા એવી છે કે આપણો ઘર્ષણ બળ શૂન્ય બને. ઓકે, એફ ભાગ્યા આર પરથી એફ શૂન્ય તો મ્યુ પણ શૂન્ય. ક્લિયર? હવે એ શૂન્ય અહીંયા મૂકો તો આ 0, આ પણ 0, આ પ્લસ નથી હો ભાઈ, ટેન થીટા છે. જોજો પાછા નહીં તો આવવાને કાઢશો ટેન થીટા. તો મ્યુ બરાબર 0 મૂકો તો v ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ rg tan theta plus 1 minus mu 0 into tan theta 0. તો આવી ઝડપને આપણે ઈચ્છિત ઝડપ કહીએ છીએ. ઈચ્છિત, વો, ઓપ્ટિમિઝમ, ઓપ્ટિમિસ્ટિક ઝડપ. આપણી ઈચ્છા છે કે યાર ઘર્ષણ વગરની ઝડપ કેવી મજા આવે, એમ ઝૂમ ગાડી નીકળે, આહલાદક સ્પીડ આવે, એમ 150, 200, 250, 300, હે જોરદાર, ડેન્જરસ, એકદમ જે ફિલિંગ આવે ને એમ જોરદાર. ભૂલતા નહીં હો, બ્રેક ના વાગે. ઘર્ષણ ના હોય તો બ્રેક ના વાગે, એટલે ઘર્ષણ હોવું જરૂરી છે. પણ આ તો આપણી ઈચ્છા એવી થાય કે આપણે ભાઈ ઓપ્ટિમિસ્ટિક આપણી ઝડપ જે હોવી જોઈએ તે આર જી ટેન થીટા V0 બરાબર અંડર રૂટ ઓફ આર જી ટેન થીટા. આને કહેવાય છે ઈચ્છિત ઝડપ, એવી ઝડપ કે જ્યારે ઘર્ષણ બળ ન હોય. ઓકે, તો આ હતો તમારો વર્તુળાકાર રસ્તા પરની ગતિ, જેમાં એક સમતલ ગતિ લીધી અને બીજી લીધી હતી ડોળાવાળી ગતિ. ઓકે, તો શું કરવાનું યાદ છે ને? ગમે તો કમેન્ટ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.